ચાલો તો હવે આગળ આપણે જોશું તો પ્રકરણ નંબર 8 આર્થિક સુધારાઓ એટલે કે ઇકોનોમિક રિફોર્મ્સ. બરાબર. હવે આપણે અગાઉ વાત કરી હતી કે સ્વતંત્ર ભારત છે તો એની અંદર ઘણા બધા પ્રશ્નો હતા, ઘણી બધી સમસ્યાઓ હતી, કારણ કે અંગ્રેજોની જે ગુલામી હતી એમાંથી મુક્ત થયા બાદ સૌથી પહેલો જ્યારે પાયાનો પ્રશ્ન હતો એ વિકાસનો હતો કે વિકાસ છે સ્થગિત થઈ ગયો હતો. હવે એને કઈ રીતે આગળ વધારવો, અને એ સમયે ભારત પછી અનાજની આયાત કરતો દેશ હતો, એટલે કે અનાજ ક્ષેત્રે પણ સ્વાવલંબન નહોતું, તો એમાં પણ કેવી રીતે સ્વાવલંબન લાવવું, આ બધી બાબતો છે એ સમયે હતી. તો કે ભારત છે તે સ્વતંત્ર ભારત થયું ત્યારે નીતિ ઘડનારાઓ સામે ભારતના આર્થિક અને વિકાસના ઘણા બધા પ્રશ્નો હતા, પડકારો હતા. આ માટે આર્થિક ક્ષેત્રે ભારતે મિશ્ર તંત્રની અર્થવ્યવસ્થા સ્વીકારી, જેમાં સમાજવાદી ઢબની જે મૂડી રચના છે કે સમાજવાદી ઢબની જે સમાજ રચના છે, કારણ કે સમાજવાદી પદ્ધતિ અને મૂડીવાદી પદ્ધતિ બંનેનું મિશ્રણ એટલે કે મિશ્રણ તંત્ર થાય. હવે એ પદ્ધતિ છે એટલે કે બેનો સમાન રૂપથી ઉપયોગ કરવો. બરાબર. તો એ કહેવાય કે મિશ્રણ તંત્ર, કે જેની અંદર બંનેનો સમન્વય હોય, અને વધારે છે કે સમાજવાદી ઢબની જે સમાજ રચના છે વધારે એના તરફ ઝોકશે. 1947 થી 1990 સુધી કહીએ એટલે કે આઝાદીથી આર્થિક સુધારાઓ સુધીનો સમય, એટલે કે 1947 થી 1990, 47 માં આઝાદી મળી, 1990 પછી 1991 માં આર્થિક સુધારાઓ કરવામાં આવ્યા. બરાબર. તો એ સમયગાળો એમાં ગાળામાં ભારતે અપનાવ્યું જે આયોજિત વિકાસની વ્યૂહરચના અને અર્થતંત્ર પર જે રાજ્યના વધારે પડતા જે બોજ હોય કે અંકુશોને લીધે જે આર્થિક રીતે સંકળામણ અનુભવાતી હતી, કારણ કે વધારે પડતો અંકુશ હોય તો એ સંકળામણ અનુભવાતું હોય એવું લાગ્યું. તો આર્થિક ધ્યેય પ્રાપ્ત કરવાની મુશ્કેલીઓ પડી હોય તેમ નિષ્ણાતોને લાગ્યું કે આર્થિક ધ્યેય છે સિદ્ધ શું કામ નથી થતા, આટલી યોજનાઓ બનાવે છે, આટલી જે સવલતો છે એ આપી છે, છતાં પણ તો એમને સમજાય કે જે એના અંકુશ છે એને લીધે આ સુધારાઓ નથી થઈ શકતા, તો એનો અંકુશને લીધે આ આર્થિક ધ્યેય છે એની જે લક્ષ્ય સુધી પહોંચી નથી શકતા, પ્રાપ્ત નથી કરી શકતા. તો ભારતના વેપાર તુલનામાં ઊંચી ખાધ રહી, એટલે કે આયાતની સરખામણીમાં નિકાસની જે પદ્ધતિ છે, નિકાસ છે એ વધારે જોવા મળી. એટલે કે એને આપણે આર્થિક સુધારાઓ બાજુ આગળ વધારવાનું ધ્યેય રાખવું પડે, કારણ કે હવે રાજ્યનો વધારે પડતો અંકુશ હતો એવું નિષ્ણાતોને લાગ્યું. તો એને શું કર્યું, તો એના એ સમયે શું થયું કે આયાતો વધી, નિકાસો વધવી જોઈએ, એના માટે આયાતો વધી, એટલે પણ મુશ્કેલી અનુભવે, કારણ કે વિદેશી રૂપિયા પણ છે એ આપણા દેશમાં આવવું જોઈએ, એની બદલે વિદેશી રૂપિયા પણ જતું હતું, અને પર્યાપ્ત ન હોય તો ભારતનો રૂપિયા પણ છે એ બહાર જતું હતું. એટલે એની સરખામણીમાં નિકાસો વધી રહેતા વિદેશી રૂપિયામાંની કમાણીમાં ખાતવર થાય, કારણ કે જેમ બને વિદેશી રૂપિયામાં આપણી પાસે આવવું જોઈએ તો એ આપણે ઉપયોગ કરી શકીએ, વિકાસ કરી શકીએ, પ્રગતિ કરી શકીએ. એની બદલીમાં શું થતું હતું તો કે વિદેશી રૂપિયામાં છે એ તો જતું હતું, અને વિદેશી જે ભારત છે વિદેશી સંસ્થાઓ પાસે મદદ લેવી પડતી હતી, કારણ કે વિદેશી સંસ્થાઓ છે એમની પાસેથી લોન લે તો એ ચૂકવણી થઈ શકે, એટલે એ મદદ લેવી પડતી હતી. દુનિયાના વિકસિત દેશો બજાર તથા આંતરરાષ્ટ્રીય નાણાં સંસ્થાઓ પણ જે ભારતને આર્થિક સહાય આપે તો ખરા, બરાબર, કારણ કે ભારત છે વિકસિત દેશ છે, એટલે કે વિકાસશીલ દેશ છે, તો એને આર્થિક સહાય આપે તો ખરા, પરંતુ કેટલીક પૂર્વ શરતો મૂકી કે ભારત પોતાની આર્થિક નીતિઓમાં પરિવર્તન કરે અને અર્થતંત્રને રાજ્યના અંકુશમાંથી મુક્ત કરે, એટલે કે રાજ્યનો જે અંકુશ હતો એમાંથી મુક્ત કરે.
અર્થતંત્રને, કારણ કે મોટે ભાગે બધી વસ્તુમાં રાજ્યની પરમિશન મેળવવાની, એની પરવાનગી મેળવવાની, પછી કાર્ય કરવાનું, તો ઘણો બધો સમય અને ઘણો બધો ખર્ચ થઈ જાય. તો આવું મુક્ત કરે તો લોકો પોતાની રીતે ધંધો વ્યવસાય કરી શકે અને વિકાસમાં પોતાનું યોગદાન આપી શકે. એટલે માટે એ શરત રાખી હતી. માટે ભારતે આર્થિક નીતિઓમાં પરિવર્તન કર્યું તથા તે માટે જરૂરી સંસ્થાગત અને કાયદાકીય ફેરફારો પણ કર્યા. તો એના માટે એમને ફેરફારો કર્યા. તેમાં જેમાં મહત્વનું છે 1991, બરાબર, કે જેમાં શું કહે છે કે 1991 થી આર્થિક નીતિના પરિવર્તન માટેના હેતુઓ. તો એ આપણો અગત્યનો ટર્નિંગ પોઈન્ટ બને છે. 1991 થી આર્થિક નીતિ, જે આપણી ઘડાણી કે આર્થિક નીતિ બનાવવામાં આવી, તો આર્થિક નીતિના પરિવર્તન માટેના હેતુઓ. બરાબર, આ વસ્તુ પૈકી કે આર્થિક નીતિમાં પરિવર્તન કરવાની ફરજ ઊભી થઈ. એટલે કે આર્થિક નીતિમાં જરૂરિયાત થઈ કે ભાઈ જેથી કરીને દેશનો વિકાસ થઈ શકે. બરાબર, એમાં પરિવર્તન કરવાની જરૂરિયાત ઊભી થતા શું કર્યું? રાજ્યના અંકુશવાળી અર્થવ્યવસ્થા બજાર આધારિત મુક્ત અર્થવ્યવસ્થા તરફ લઈ જવા તરફ પ્રયાણ કર્યું. એટલે કે રાજ્યનો અંકુશ હતો અથવા તો કેન્દ્રનો અંકુશ હતો, એનાથી મુક્ત કરવા માટે બજારનો અંકુશ, એટલે કે ગ્રાહકોનો અંકુશ આપણે એક રીતે કહી શકીએ કે બજાર આધારિત મુક્ત અર્થતંત્ર. મુક્ત અર્થતંત્ર એટલે કોઈ પણ એમાં કોઈ પણ પરવાનગી વગર પ્રવેશી શકે અને એમાંથી નીકળી પણ શકે. અને મિશ્ર અર્થવ્યવસ્થામાં જાહેર ક્ષેત્રનો વ્યાપ ઘટાડીને ખાનગી ક્ષેત્રનો વ્યાપ વધારવા માટે 1991 આર્થિક કાયદાઓ બદલવામાં આવ્યા અને આર્થિક નીતિનું પરિવર્તન થયું. તો એ શું થયું? તો કે આર્થિક કાયદાઓ બદલવામાં આવ્યા. શેના માટે? તો કે રાજ્યોના અંકુશમાંથી અર્થતંત્રને મુક્ત કરવા માટે અને મિશ્ર અર્થતંત્ર છે એ લાવવા માટે. તો એ શું થયું? તો કે એક વસ્તુ એ કે જાહેર ક્ષેત્રનો વ્યાપ ઘટાડીને ખાનગી ક્ષેત્રને પ્રોત્સાહન આપવું. કારણ કે જાહેર ક્ષેત્રમાં શું હોય? તો કે મોટા ભાગનું મૂડીરોકાણ છે એ સરકારનું હોય, અંકુશ સરકારનો હોય અને વ્યવસાય પણ સરકારે જ કરવાની હોય. જ્યારે ખાનગી ક્ષેત્રમાં શું હોય? તો કે આ બધું ખાનગી વ્યક્તિ એને મેનેજ કરે. બરાબર, તો એટલું તો ખબર પડી જાય કે જો ખાનગી ક્ષેત્રને છૂટછાટ આપવામાં, સ્વતંત્રતા આપવામાં આવે તો ખાનગી ક્ષેત્ર છે એ પોતાનું કામ કરી શકે. લોકો એક તો પોતાની રોજગારી પોતાની રીતે જનરેટ કરી શકે, ઊભી કરી શકે, અને બીજું કે અન્યને પણ રોજગારી આપી શકે. ઉત્પાદનમાં, રાષ્ટ્રીય ઉત્પાદનમાં ફાળો આપી શકે અને વિકાસમાં પોતાનો હિસ્સો આપી શકે, જેના માટે સરકારે કંઈ કરવાની જરૂર હોતી નથી. તો હવે જો ખાનગી ક્ષેત્રને પ્રોત્સાહન આપવામાં આવે તો આ બધા ફાયદાઓ મળી શકે એમ છે. એટલે આર્થિક નીતિઓ છે એનું પરિવર્તન થયું, જે પ્રક્રિયાને આર્થિક સુધારાઓ તરીકે ઓળખવામાં આવે છે. આર્થિક સુધારાઓ, બરાબર, આર્થિક નીતિમાં જે પરિવર્તન કર્યું ને એને આર્થિક સુધારાઓ તરીકે ઓળખવામાં આવે છે. એમના હેતુઓ જોઈએ તો પહેલું છે કે ભારતની વિપુલ કુદરતી સંપત્તિને, કારણ કે ભારતની અંદર કુદરતી અપાર સંપત્તિ આવેલી છે, એ સંપત્તિને તથા માનવ સંપત્તિનો આર્થિક વિકાસમાં ઉપયોગ થાય તે માટે ખાનગી અને વિદેશી મૂડીરોકાણ વધારે તેવું પ્રોત્સાહન આપવું. તો ખાનગી અને વિદેશી મૂડીરોકાણને વધારે તેવું પ્રોત્સાહન આપવું. પહેલો હેતુ એવું કહી શકાય. ખાનગી અને વિદેશી મૂડીરોકાણ વધે તેવું પ્રોત્સાહન આપવું. એટલે કે
સરકારનું મૂડીરોકાણ ન હોય, કોનું હોય તો ખાનગી મૂડીરોકાણ હોય ને વિદેશી મૂડીરોકાણ હોય. વિદેશમાં આવતું મૂડીરોકાણ છે થોડી છૂટછાટ આપવામાં આવે અને ખાનગી ઉદ્યોગકર્તાઓ છે એને છૂટછાટ આપવામાં આવે. તેનાથી શું થાય કે આ મૂડીરોકાણ છે એ સરકારે ન કરવું પડે અને બીજા ક્ષેત્રોમાંથી એને વ્યવસ્થા થઈ શકે. પછી દેશમાં સંસાધન વધુ કાર્યક્ષમ ફાળવણી કરવી અને મહત્તમ ઉપયોગ કરવો. દેશના જે સંસાધનો છે એની વધુ કાર્યક્ષમ એટલે વધારે એનો ઉપયોગ થાય કે જેથી કરીને એ વધુ વળતર આપી શકે, તો એ રીતે એનો ઉપયોગ કરવો. પછી રાજ્યના ખર્ચમાં ઘટાડો કરવો અને જાહેર ક્ષેત્રના ખાનગીકરણને લીધે પાછા મળેલા નાણાંને પ્રજા કલ્યાણની સવલતોમાં ખર્ચવા. એક તો રાજ્યના ખર્ચમાં ઘટાડો કરવો એ અગત્યનો મુદ્દો. એક તો રાજ્યના ખર્ચમાં ઘટાડો કરવો અને બીજું રાજ્યના ખર્ચમાં ઘટાડો કરવાનો શું થયો તો કે રાજ્ય જે બાબતો માટે ખર્ચ કરે છે પોતાના માટે એમાં ઘટાડો કરવાનો. ખર્ચમાં ઘટાડો થાય એટલે આવક વધુ ઓટોમેટિક દેખાય, કારણ કે ખર્ચ ઘટે એટલે આવક દેખાય. આવક એટલે એટલી પણ ખર્ચ ઘટી જાય ને તો એ આવકનો વધારો દેખાય, કારણ કે ખર્ચ ઓછો છે એટલે જે નાણાં છે એની બચત થશે. એટલે કે રાજ્યના ખર્ચમાં ઘટાડો કરવો અને જે નાણાં છે એનો મળેલા નાણાં છે એનો પ્રજા કલ્યાણની અન્ય સવલતોમાં ખર્ચવા. કે એના દ્વારા પછી મળેલા નાણાં છે મળેલા નાણાંનો ઉપયોગ પ્રજાની સવલતોમાં ખર્ચવા. એટલે કે પ્રજાને સવલતો આપવા માટે એનો ઉપયોગ કરવો, ખર્ચ એ જગ્યાએ ખર્ચ કરવાનો ઉપયોગ કરવો. પછી દેશની આવક રોજગારી તથા નિકાસ આવકમાં વધારો કરવો. આવક રોજગારીમાં વધારો કરવો એટલે કે દેશની આવકમાં વધારો કરવો, ઉત્પાદન વધેવા પ્રોત્સાહક પગલાં લે જેથી કરીને આવકમાં વધારો થાય. બીજું રોજગારી તથા નિકાસમાં વધારો કરવો, રોજગારીમાં વધારો કરવો કે જેથી કઈ વધુમાં વધુ લોકો છે એ રોજગારી મેળવે તો એક તો એની આવક વધે છે, ઉપરાંત એનાથી ઉત્પાદન વધે છે, ઉત્પાદન થકી દેશની આવક વધે છે. અને નિકાસમાં વધારો કરવો એટલે કે નિકાસ પ્રોત્સાહક પગલાઓ કરવા. નિકાસ સંબંધી જે દર છે કે જકાત છે કે ડ્યુટી છે કે ટેક્સ છે એમાં ઘટાડો કરવો, પ્રક્રિયા સરળ બનાવવી કે જેથી કઈ નિકાસ છે ને પ્રોત્સાહન મળે એટલે વિદેશી હુંડિયામણની આવક થાય. પછી દેશના આર્થિક ક્ષેત્રે સ્પર્ધાત્મકતા વધારવી. આપણે હેતુ છે કે દેશના આર્થિક ક્ષેત્રે સ્પર્ધાત્મકતા વધારવી. સ્પર્ધાનું ક્ષેત્ર વધારવું, કારણ કે સ્પર્ધા હોય તો શું થાય તો કે વધારેમાં વધારે ગુણવત્તાયુક્ત વસ્તુ છે કે સેવા છે એ ગ્રાહકોને મળી રહે. કારણ કે જ્યાં સ્પર્ધાનું તત્વ હોય ને ત્યાં વાજબી ભાવે ઊંચી ગુણવત્તા મળે. કારણ કે જે આર્થિક ક્ષેત્ર છે ત્યાં સ્પર્ધા હોય એટલે કે દરેકની ગ્રાહકો છે પોતાની તરફ આકર્ષવાનો પ્રયત્ન કરવા હોય તો વાજબી ભાવે સારી ગુણવત્તા આપવાથી આ વસ્તુ થઈ શકે અને સ્પર્ધાત્મકતા વધારવી. પછી લાંબા ગાળે દેશનો આર્થિક વિકાસ અને વૃદ્ધિ દર સાતત્યપૂર્ણ વધારવો. તો અહીંયા શું છે તો કે લાંબા ગાળે દેશનો આર્થિક વિકાસ અને વૃદ્ધિ દર સાતત્ય વધારવો કે જેથી કરીને લાંબા ગાળે આના ફાયદાઓ છે, આના સારા પરિણામો છે કે જોવા મળે એવા પગલાં ભરીએ કે ટૂંકા સમય માટે નહીં, ટૂંકા સમય માટે ફાયદો હોય પણ ખરો પણ આ ફાયદો છે ટકી રહેવો જોઈએ એટલે કે લાંબા સમયે પણ આના સારા પરિણામો મળે એવા પ્રયત્ન કરવાના છે. હવે
આ હેતુ પાર પાડવા માટે 1991ની આર્થિક નીતિમાં પરિવર્તન કરવામાં આવ્યું કે જેથી કરીને આ હેતુઓ પાર પાડી શકે અને લોક ઉપયોગી અને પ્રજા કલ્યાણના કાર્યો થઈ શકે. તો એના માટે અમુક આર્થિક સુધારાઓ છે એમાં પરિવર્તન કરવામાં આવ્યું કે જેના અંતર્ગત છે એ એટલે આ પ્રક્રિયાઓ જો વેગ આપવામાં આવે તો એના સારા પરિણામો છે આપણને મળી શકે છે. હવે જે આપણે મુદ્દો જોવાનો છે અગત્યનો એ આ કિલ્લાની પ્રારંભિક સમજ હોય ને તો પાછળના મુદ્દા છે તમારે ક્લિયર થઈ જાય. બરાબર, પ્રારંભિક સમજ જોવી ખાસ જરૂરી છે. શરૂઆતમાં તમને સમજ આવી ગઈ ને તો એમાં તમારે એકદમ આ મુદ્દાઓ છે ક્લિયર થઈ જાય છે. તો એના માટે 3 પ્રક્રિયાઓ છે, એમાં 3 પાસાઓ છે જેમાં ઉદારીકરણ, ખાનગીકરણ અને વૈશ્વિકીકરણ છે. બરાબર, કે જેમાં ફેરફાર કરવામાં આવ્યો. તેમાં પહેલું છે ખાનગીકરણ, પ્રાઇવેટાઇઝેશન. ખાનગીકરણ, બરાબર, કે જેમાં ખાનગીકરણ એટલે શું છે કે ઔદ્યોગિક માલિકીનું જાહેર ક્ષેત્રમાંથી ખાનગી ક્ષેત્રમાં હસ્તાંતરણ. ખાનગીકરણ એટલે શું છે કે ઔદ્યોગિક માલિકીનું ઉદ્યોગોની અંદર જે માલિકી જે જાહેર ક્ષેત્રની હતી ઔદ્યોગિક માલિકીનું અહીંયા શું કહેવાય ઔદ્યોગિક માલિકીનું ખાનગી ક્ષેત્રમાં હસ્તાંતરણ. બરાબર, માલિકીનું જાહેર ક્ષેત્રમાંથી ખાનગી ક્ષેત્રમાં હસ્તાંતરણ. બરાબર, તો એ હસ્તાંતરણ છે કે જેને આપણે શું કહીએ તો કે ખાનગીકરણ. અહીંયા શું છે ઔદ્યોગિક માલિકીનું જાહેર ક્ષેત્રમાંથી એટલે કે જેમાં સરકારના અંકુશમાં જે ક્ષેત્રો હતા સરકાર જેમાં ચલાવતી હતી અને માત્ર જાહેર ક્ષેત્ર જેટલું ખાનગી ક્ષેત્રમાં હસ્તાંતરણ એટલે કે એને સામાન્ય લોકોને આ વ્યવસાય કરવા માટે છૂટછાટ આપી તો એ ખાનગી ક્ષેત્રમાં હસ્તાંતરણ એટલે કે ધંધો ઉદ્યોગ છે બીજાને પણ આપી શકીએ. જેમ કે આપણે કહીએ એસટી બસની સેવા છે એ શરૂઆતમાં શું હતું કે જે જાહેર ક્ષેત્ર હતું એટલે કે સરકારી ક્ષેત્ર હતું, પછી એમાં પ્રાઇવેટાઇઝેશન કર્યું એટલે ખાનગી ક્ષેત્રને પણ છૂટછાટ આપવામાં આવી અને ખાનગી ક્ષેત્ર પણ આ વિભાગમાં આવ્યું. એટલે વાહન વ્યવહાર છે, પરિવહન છે, એની સેવાઓ છે એમાં વિકાસ થયો અને ગુણવત્તાસભર સેવાઓ છે એ ગ્રાહકોને જાહેર જનતાને મળતી થઈ. તો આ ખાનગીકરણ છે. તો રાજ્ય દેશમાં જાહેર ક્ષેત્રના ઉદ્યોગોનું માલિકી અને સંચાલન ધરાવે છે. કારણ કે જાહેર ક્ષેત્ર હોય એ રાજ્યના અંકુશમાં હોય એટલે કે સરકારના અંકુશમાં હોય છે. બરાબર, માલિકી એની, સંચાલન એનું. આ માલિકી અને સંચાલન પૂર્ણ રૂપે અથવા તો આંશિક રૂપે ખાનગી ક્ષેત્રને સોંપવાની પ્રક્રિયા એટલે ખાનગીકરણની પ્રક્રિયા. તો આ માલિકી અને સંચાલન છે બની શકે કે પૂર્ણ રૂપે સોંપી દે કે ભાઈ આ ક્ષેત્ર છે હવેથી સંપૂર્ણ ખાનગી ક્ષેત્ર થશે એટલે માલિકી ખાનગી વ્યક્તિની અને સંચાલન પણ ખાનગી વ્યક્તિનું. બરાબર, તો હવે એ માલિકીને સંચાલન આપી દે અથવા તો પૂર્ણ અથવા તો આંશિક રૂપે, આંશિક એટલે કે માલિકી જે છે એ રાજ્ય પોતાની પાસે રાખે, સંચાલન જે ખાનગી ક્ષેત્રને આપે. બની શકે જો કાં તો પૂર્ણ રીતે આપી દે અને કાં તો આંશિક રીતે આપે. બરાબર, તો આંશિકમાં કાં તો માલિકી આપે અને કાં તો સંચાલન આપે અથવા તો બે આપી દે તો એ પૂર્ણ થઈ જશે. તો ઘણી વખત શું કરે કે રાજ્ય છે પોતાની પાસે માલિકી રાખે, સંચાલન આપે તો સંચાલન રાખે માલિકી આપે એટલે કોઈ પણ આંશિક રૂપે એને
લઈ શકાય છે. એટલે કે આ બધા ક્ષેત્રો છે તો એમાં આ પ્રક્રિયાઓ છે હાથ ધરીએ તો જે એનો વિકાસની પ્રક્રિયા છે એ ઝડપી બને છે. બરાબર. પછી ભારતમાં ખાનગીકરણની પ્રક્રિયા કઈ રીતે આગળ વધી છે એ જોઈએ તો ખાનગીકરણ નીચે મુજબ થઈ શકે છે. એટલે કે વિમૂડીકરણ દ્વારા અને જાહેર ક્ષેત્ર માટે અનામત ઉદ્યોગોની સંખ્યા ઓછી કરી અને તેનો ખાનગી ક્ષેત્રમાં વ્યાપ વધારીને, બરાબર. બીજું અને ત્રીજું કે જાહેર અને ખાનગી સંયુક્ત માલિકીના ઉદ્યોગો સ્થાપિત. હવે પેલું જોઈએ કે વિમૂડીકરણ એટલે શું. પેલું પ્રક્રિયા કીધી કે ભારતમાં ખાનગીકરણ છે એમાં વિમૂડીકરણ કરીએ તો વિમૂડીકરણ એટલે કે જાહેર ક્ષેત્રના ઉદ્યોગોમાંથી રાજ્ય પોતાનો ફાળો ઓછો કરીને કે પાછો ખેંચીને ખાનગી ક્ષેત્રને સોંપે. બરાબર. ખાનગી ક્ષેત્રને વેચે છે એને વિમૂડીકરણ કહેવાય. કે જાહેર ક્ષેત્ર છે પોતાની પાસેનો જે આખો ક્ષેત્ર છે એને ખાનગી ક્ષેત્રને વેચે છે અને આમ રાજ્ય જાહેર ક્ષેત્રમાંથી ના ઉદ્યોગોમાંથી પોતાની મૂડી પાછી ખેંચે છે જેને વિમૂડીકરણ કહે છે. મૂડીકરણ એટલે શું કે એમાં રોકાણ કરવું. વિમૂડીકરણ એટલે રોકાણ પાછું ખેંચવું, એને વિમૂડીકરણ કહેવામાં આવે છે. પ્રક્રિયા કેવી રીતે છે તો કે ભારતમાં વિમૂડીકરણની પ્રક્રિયા સમજવા માટે બે બાબતો સમજવી જરૂરી બને છે. પ્રથમ તો સરકાર જાહેર ક્ષેત્રના ઉદ્યોગોના શેર ખાનગી ક્ષેત્રને વેચીને માલિકીનું હસ્તાંતરણ કરે તે ખાનગીકરણ છે. તો જાહેર ક્ષેત્રના જે શેર છે એ ખાનગી ક્ષેત્રને વેચી અને માલિકીનું હસ્તાંતરણ, કારણ કે શેર જેની પાસે હોય એની માલિકી કહેવાય. એટલે અત્યાર સુધી જે સરકાર પાસે અથવા રાજ્ય પાસે હતા એ હવે ખાનગી લોકો પાસે જાય તો માલિકી એની થઈ જાય. આવું ખાનગીકરણ બે રીતે થાય છે. પહેલું, જાહેર ક્ષેત્રના તમામ શેર ખાનગી ક્ષેત્રને વેચી દેવાય એટલે કે માલિકીનું સંપૂર્ણ હસ્તાંતરણ. કારણ કે બધા શેર અહીંયા ખાનગી ક્ષેત્રને વેચી દેવા. બરાબર. અથવા તો અહીંયા કઈ છે પૂર્ણ શેર વેચવા. બરાબર. પૂર્ણ શેર છે વેચી દેવા. અથવા તો આંશિક એટલે કે અમુક જ ભાગ છે એનો વેચવો. તો જાહેર ક્ષેત્રના કેટલાક શેર ખાનગી ક્ષેત્રને વેચવા, બધા નહીં પણ કેટલાક શેર જેમ કે 29% 49% ખાનગી ક્ષેત્રને આપવા કે અંશતઃ ખાનગીકરણ કહેવાય. એટલે કે પૂર્ણ નહીં પણ અમુક ટકા શેર વેચવા. જેમ કે 29% હોય, 49% હોય વગેરે. હવે 49% સુધી હોય પણ જો 51% નો હોય તો પછી માલિકીનું હસ્તાંતરણ પાછું થઈ જાય. એટલે કે 51% ઓછા શેર વેચાય તો નાના પાયાનું વિમૂડીકરણ કહેવાય. 51% થી ઓછા છે એટલે નાના પાયાનું વિમૂડીકરણ કહેવાય. એટલે કે મૂડી પાછી વેચી દેવી. અને જો 51% થી વધારે હોય શેર વેચાય તો મોટા પાયાનું વિમૂડીકરણ કહેવાય. કારણ કે 51% કે 51% વધુ છે એનો મતલબ કે માલિકી છે બીજાની થઈ જાય છે. તો કારણ કે વધુ શેર એની પાસે હોય ખાનગી ક્ષેત્ર પાસે 51% કે તેથી વધુ, તો એ મોટું વિમૂડીકરણ કહેવાય છે. તો રાજ્ય જેમ કેટલાક ઉદ્યોગોની માલિકી ધરાવે છે તેમ કેટલાક ક્ષેત્રો પર અંકુશ રાખે છે. આંશિકમાં શું હોય એ કેટલાકમાં માલિકી અને કેટલાકમાં અંકુશ રાખે છે. બરાબર. તો ખાસ તો જાહેર સેવાના ક્ષેત્રો જ્યાં ખાનગી રોકાણકારોને પ્રવેશવાની બંધી હોય છે, એટલે કે ખાનગી રોકાણકારો એમાં પ્રવેશી શકતા નથી. અને ખાનગીકરણની પ્રક્રિયાને બીજો અગત્યનો મુદ્દો એ કે રાજ્યના હસ્તકના જાહેર ક્ષેત્રમાં પણ કામ કરવાની છૂટ અપાય છે.
કે રાજ્યના જે હસ્તકનું જે ક્ષેત્ર છે, જાહેર ક્ષેત્ર છે, છતાં એમાં કામ કરવાની છૂટ છે એ ખાનગી ક્ષેત્રની અમુક વિભાગો પૂરતી આપવામાં આવે છે. તો રાજ્ય છે એ પોતાના હસ્તકના આવા જે ક્ષેત્રો છે એમાં આવી છૂટછાટો આપી શકે અને ખાનગીકરણને પ્રોત્સાહન આપી શકાય છે. જેમ કે બેન્કિંગ વ્યવસાય છે, શિક્ષણ છે, સંદેશા વ્યવહાર, વાહન વ્યવહાર, હવે ખાનગી ઉદ્યોગ જૂથો પણ સેવા પૂરી પાડે છે. આ બધી સેવાઓ કેવી હતી કે અત્યાર સુધી જે માત્ર સરકાર આપતી હતી કે સરકાર દ્વારા મળતી હતી એ હવે ખાનગી ક્ષેત્ર પણ આપતું થઈ ગયું છે. પછી આઝાદી બાદના શરૂઆતના વર્ષોમાં ભારતમાં જાહેર ક્ષેત્રનું વિસ્તરણ થયું હતું. 31 માર્ચ 1951માં ભારતમાં રાજ્ય હસ્તક 5 ઉદ્યોગો હતા, જે 1990માં વધીને 233 થયા હતા. બરાબર. તો અહીંયા જો કેટલો ફેર છે કે આઝાદીના શરૂઆતમાં વર્ષમાં એટલે કે 1951 કે 31 માર્ચ 1951 આઝાદ કાળનો પહેલો તબક્કો જ્યાંથી હતો કે ભારતના રાજ્ય હસ્તક 5 ઉદ્યોગો હતા, જે 1990માં વધીને 233 થયા હતા. 2010માં 217 થયા અને 2015માં 300 થયા. પરંતુ જૂના ઉદ્યોગોમાંથી વિમૂડીકરણ ચાલુ રહ્યું છે. તો આ ખાનગી ક્ષેત્રને પ્રોત્સાહન કહેવાય કે તો વિમૂડીકરણ કરવાથી વિસ્તરણ થાય. બરાબર. ખાનગી ક્ષેત્રના લોકો આવે અને પોતે પણ એમાં માલિકી અથવા તો સંચાલનથી મેળવી શકે છે. પછી જાહેર ક્ષેત્ર માટે અનામત રાખવામાં આવેલા ક્ષેત્રો ખાનગી ક્ષેત્ર માટે ખુલ્લા મૂકવામાં આવ્યા કે જે અત્યાર સુધી જાહેર ક્ષેત્ર માટે જ અનામત હતા અને રાજ્યનો અંકુશ જ હતો અને સંચાલન પણ હતું કે જે હવે ખાનગી ક્ષેત્ર માટે પણ ખુલ્લા મૂકવામાં આવ્યા. હાલમાં અણુ ઊર્જા માટેના નિયંત્રિત સાધનો અને રેલવે રાજ્ય હસ્તક નિયંત્રિત છે. અમુક વસ્તુઓ છે રાજ્ય હજી પણ પોતાના હસ્તક રાખી છે કે જે જરૂરી હોય. અણુ ઊર્જાના જે ક્ષેત્રો છે, રેલવે છે, કે પછી જે સલામતી માટેના હથિયારો છે એ બનાવવા માટેના જે ઉદ્યોગો છે એ રાજ્ય છે પોતાના હસ્તક રાખે છે. કારણ કે અમુક ક્ષેત્રો એવા છે કે જેમાં ખાનગીકરણ કરી ન શકાય, તો એવા અમુક જ ક્ષેત્રો છે કે જે રાજ્ય પોતાના હસ્તક રાખે છે. બાકી મોટા ભાગના ક્ષેત્રો છે એમાં રાજ્યે આવી છૂટછાટ આપી અને જે ખાનગી ક્ષેત્રને સોંપવા છે એટલે કે વિમૂડીકરણની જે પ્રક્રિયા છે એ હાથ ધરી રહી છે. વિમૂડીકરણ દ્વારા આવા ક્ષેત્રો છે એનો વિકાસ કરવાની શરૂઆત કરી છે. એટલે આ એક ઔદ્યોગિકરણની પ્રક્રિયા થઈ. બરાબર. જેમાં ખાનગીકરણ દ્વારા વિમૂડીકરણ કરી અને વધારેમાં વધારે ખાનગી ક્ષેત્રમાં પ્રવેશવાની તકો આપવામાં આવી. બરાબર. ત્યાર પછી ભારતમાં વિદેશી મૂડીરોકાણ. બરાબર. ભારતમાં વિદેશી મૂડીરોકાણ ભારતમાં વિદેશી મૂડીરોકાણ એટલે કે ફોરેન ઇન્વેસ્ટમેન્ટ ઇન ઇન્ડિયા. ભારતની અંદર વિદેશી મૂડીરોકાણ. વિદેશી મૂડીરોકાણની પ્રક્રિયામાં પ્રત્યક્ષ અને વિદેશી મૂડીરોકાણ એક અગત્યનું પગલું ગણાય છે. કારણ કે વિદેશી મૂડીરોકાણ છે તો એ વિદેશી મૂડીરોકાણમાં જે વધારે ભારત તરફ આકર્ષે એ અગત્યનું છે. કારણ કે વૈશ્વિકીકરણની પ્રક્રિયામાં પ્રત્યક્ષ વિદેશી મૂડીરોકાણ એક અગત્યનું પગલું ગણાય છે. કારણ કે વૈશ્વિકીકરણ એટલે આખું વિશ્વ એક બજાર છે એવી ગણતરી કરી અને આપણા અર્થતંત્રને ખુલ્લું મૂકી વિદેશ માટે, તો એના માટે વિદેશી મૂડીરોકાણ છે એક અગત્યનું પગલું ગણાય છે. ભારતની નિયંત્રિત અર્થવ્યવસ્થામાં રાજ્ય દેશી નાણાકીય જરૂરિયાતો જેવી કે
ઉદ્યોગો સ્થાપવા માટે મૂડીરોકાણ, ચીજવસ્તુ કે સેવાઓ કે ટેકનોલોજીની આયાત માટે વિદેશી મૂડીરોકાણની જરૂરિયાત વગેરે માટે વિદેશી સંસ્થાઓ કે વ્યક્તિઓ પાસેથી મદદ લેતી. તો શું થતું? તો કે વિદેશી સંસ્થાઓ છે કે વ્યક્તિઓ છે એની પાસેથી આવી મદદ લેવામાં આવતી હતી, કારણ કે પર્યાપ્ત નિયમન ન હોય તો કોઈની મદદ લેવી પડે, કારણ કે વિદેશી રોકાણ પર નિયંત્રણો હતા. વિદેશમાંથી મૂડી રોકાણ ભારતમાં આવે એટલે વિદેશી નિયમન ભારતમાં આવે એવું ઓછું હતું, કારણ કે કેટલાક નિયંત્રણો હતા વિદેશી મૂડી રોકાણ પર. એટલે મૂડી ભંડોળ આપણી પાસે ઓછું હોય એટલે અન્યની મદદ લેવી પડે. ત્યારબાદ ભારત 1991 માં આર્થિક સુધારાઓ કરીને વિદેશી વ્યક્તિ કે સંસ્થાઓને સીધું જ ઉદ્યોગોમાં વધુ મૂડીરોકાણ કરવાની છૂટ આપી. તો 1991 માં જે સુધારાઓ કર્યા એમાં કાયદાઓ ગણી, એમાં શું થયું કે વિદેશમાંથી સીધું જ તમે ભારતની જે ધંધો ઉદ્યોગ છે, વ્યવસાય છે એની અંદર સીધું જ મૂડીરોકાણ કરી શકો છો અને પોતાની જે મૂડી છે એ ભારતમાં લાવી શકો છો. એ વસ્તુ મૂડીરોકાણની અંદર કરવામાં આવી, વિદેશી મૂડીરોકાણમાં. પછી એના પ્રકારો જોઈએ તો ભારતમાં વિદેશી મૂડીરોકાણના પ્રકારો કહીએ તો એક તો વિદેશી સંસ્થાકીય મૂડીરોકાણ, એટલે કે ફોરેન ઇન્સ્ટિટ્યુશનલ ઇન્વેસ્ટમેન્ટ FII. જ્યારે વિદેશી રોકાણ કરતા વસ્તુ કે સેવાના ઉત્પાદનમાં ફેક્ટરી કે ધંધાની સ્થાપના કરવાને બદલે તો શું કરશે કે એ વસ્તુની સ્થાપના નથી કરી, એને બદલે ભારતના જે નાણાં બજાર છે એમાં મૂડી બજારમાં કે બોન્ડની ખરીદી કરીને રોકાણ કરે છે. એટલે કે સ્થાપના નથી કરતો પણ જે ચાલુ ધંધો છે એની અંદર રોકાણ કરે છે. પછીના બોન્ડ હોય કે બધી વસ્તુ હોય ખરીદી અને રોકાણ કરે છે. તેથી તેને વિદેશી સંસ્થાગત રોકાણ કહેવામાં આવે છે, કે જે વિદેશમાંથી અથવા વિદેશી સંસ્થાઓથી ભારતના નાણાં બજારમાં રોકાણ કરે છે. આવી કંપનીઓ એ વિદેશી સંસ્થાગત રોકાણ કરતા, એટલે કે ફોરેન ઇન્સ્ટિટ્યુશનલ ઇન્વેસ્ટમેન્ટ અથવા ઇન્વેસ્ટર તરીકે રજીસ્ટ્રેશન કરાવવું જરૂરી છે. બરાબર, કે જેને વિદેશમાંથી ભારતની અંદરના જે ઉદ્યોગો છે એની અંદર રોકાણ કરવું હોય તો એનું રજીસ્ટ્રેશન કરાવવું જરૂરી છે. ભારત સરકાર દ્વારા નિર્ધારિત કરેલી માત્રામાં જ આવા રોકાણો કરી શકાય છે. એટલે કે એનું પણ એક લિમિટ હોય, કારણ કે જો એ લિમિટથી વધી જાય તો આપણે કીધું કે વધારે થઈ જાય કે 51% જેવા એનો હિસ્સો થઈ જાય તો માલિકી આવી જાય અને વિદેશી કંપનીની ડાયરેક્ટ માલિકી આવી જાય. એવું ન થાય એના માટે સરકારે કેટલાક નિયંત્રણો કે અમુક હદ સુધી જેમાં રોકાણ કરી શકાશે. મોટા ભાગે આવા રોકાણો વિદેશી બેંકો, વીમા કંપનીઓ, મ્યુચ્યુઅલ ફંડ વગેરે કંપનીઓ દ્વારા થતા હોય છે. કે આ બધા ક્ષેત્રો છે કે જેની અંદર વિદેશી મૂડીરોકાણ છે સારા પ્રમાણમાં આવતું હોય છે. પછી વિદેશી કંપનીઓ જેટલી ઝડપથી શેરબજારમાં નાણું ઠલવે છે એટલી ઝડપથી પાછું પણ ખેંચે છે. શેરબજારમાં એટલે કે ધંધા ઉદ્યોગમાં જે લિસ્ટેડ કંપનીઓ હોય, જે રજીસ્ટ્રેશન થયેલી કંપની હોય, એમાં જેટલી ઝડપથી પૈસા ઉમેરે છે એટલા જ ઝડપથી એમાંથી વિડ્રોલ પણ કરે છે, એટલે કે પાછા પણ ખેંચે છે. માટે દેશના અર્થતંત્રમાં એક અસ્થિરતાનું જોખમ પણ લાવે છે, કારણ કે રોકાણ કરે છે ગમે ત્યારે પોતાના પૈસા પાછા લઈ લઈએ તો એ આપવા પડે, પરંતુ એ અસ્થિરતા આવી જાય, નાણાકીય અસ્થિરતા આવી જાય. કારણ કે એક તો રોકાણ કર્યું હોય ત્યારે બધું શરૂઆત કરી ચાલુ કરીને પાછું ખેંચે ત્યારે મૂડી બજાર છે એ થોડુંક હલી જાય છે. એટલે કે માટે દેશના અર્થતંત્રમાં તે અસ્થિરતાનું જોખમ પણ જોવા મળે છે, કે અસ્થિરતા વધી જાય, કારણ કે મૂડી બજાર છે એ સ્થિર ન રહી શકે. કારણ કે મૂડીની આવક જાવક વધારે થતી હોય તો એ મૂડી બજાર છે એ સ્થિર રહી શકતું નથી, જેથી કરીને અસ્થિરતાનું જોખમ રહે છે. પછી બીજું છે કે પ્રત્યક્ષ વિદેશી મૂડીરોકાણ, ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ. બરાબર, વૈશ્વિકીકરણ બાદ ભારતમાં વિદેશી કંપનીઓનું ઉત્પાદન અને વેચાણના ક્ષેત્રોમાં સીધું જ રોકાણ કરવા દેવામાં આવે છે, જે પ્રત્યક્ષ વિદેશી મૂડીરોકાણ છે, કે વધારે મૂડીરોકાણ તમે કરી શકો છો. જ્યારે
વિદેશી વ્યક્તિ છે તો એ વિદેશી વ્યક્તિ ભારતના જે બજારો છે એની અંદર રોકાણ કરી શકે છે. એટલે કે વિદેશી વ્યક્તિ સંસ્થા કે કંપનીઓ દેશના અર્થતંત્રમાં વસ્તુ કે સેવાના ઉત્પાદન કે વેચાણના ક્ષેત્રમાં સીધું જ મૂડીરોકાણ કરે છે તેને પ્રત્યક્ષ વિદેશી મૂડીરોકાણ ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ કહેવામાં આવે છે. એનો એમસીક્યુ 1 માર્કમાં ફૂલ ફોર્મ પૂછાઈ શકે છે. એફડીઆઈ ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ પ્રત્યક્ષ વિદેશી મૂડીરોકાણ. અહીં કંપની ફેક્ટરી ઉદ્યોગો ની તેઓ પોતે જ સ્થાપના કરે છે કે સીધા જ ભાગીદારી કરે છે અને સંસ્થામાં કાબુ મેળવે છે. પછી એનું સ્વરૂપ કેવું હોય છે પ્રત્યક્ષ વિદેશી મૂડીરોકાણનું? તો એ જે એનું સ્વરૂપ છે એની વાત કરીએ તો એક તો તે સંસ્થાગત રોકાણકારોના સ્વરૂપમાં હોય છે, એટલે કે સીધા મૂડીરોકાણના સ્વરૂપે હોવાથી તે વધુ સ્થિર ગણાય છે. બરાબર, તેનું સ્થિર રોકાણ ગણાય છે. પછી તે યંત્રો, કાચા માલ, સંપત્તિના સ્વરૂપમાં હોય છે. તે દેશમાં નવી ટેકનોલોજીના સ્વરૂપમાં આવે છે. તે કાર્ય સંસ્કૃતિ ઊભી કરે છે અને અલગ અલગ ક્ષેત્રોમાં અલગ અલગ એમાં ફેરફાર જોવા મળે છે. બરાબર, તો ભારતનો તબક્કાવાર વિદેશી આર્થિક ક્ષેત્રમાં સ્વતંત્રપણે તથા ભારતમાં રોકાણકારો સાથે મળીને વિદેશી રોકાણકારો સીધું જ વિદેશી મૂડીરોકાણ વધાર્યું છે. બરાબર, અને ભારતના જે વિદેશી મૂડીરોકાણની અનામત છે એમાં વધારો જોવા મળ્યો છે, કારણ કે એ સીધું મૂડીરોકાણ ભારતની અંદર આવે છે તો ભારતનું વિદેશી મૂડીરોકાણ છે સારી સ્થિતિમાં પહોંચી જાય છે. પછી ભારતની વિદેશ વ્યાપાર નીતિ, ઇન્ડિયાઝ ફોરેન ટ્રેડ પોલિસી. બરાબર, કે જેમાં આંતરરાષ્ટ્રીય સ્પર્ધા સામે ઘરેલુ ઉદ્યોગોને રક્ષણ આપવા માટે આયાતો પર અંકુશ રાખવાની જરૂરિયાત. કારણ કે આયાતો જો વધારે હશે તો દેશના ઉદ્યોગો, ધંધા છે, વ્યવસાય છે નહીં ચાલે. જો એ ચલાવવા હોય તો આયાતો પર અંકુશ રાખવો. બીજું, ઘરેલુ ઉદ્યોગમાં ઉત્પાદન વધારવા તથા આયાત અવેજીકરણ માટે ટેકનોલોજી, યંત્રો, પૂરક યંત્રો તેવા સંસાધનોની આયાતોનું પ્રમાણ નક્કી કરો. એટલે કે ઘરેલુ ઉદ્યોગો છે એનું ઉત્પાદન વધારવું હોય તો આયાતો છે એના પર બ્રેક લગાવવી પડે, ઓછી લાવવી પડે ને ટેકનોલોજી, યંત્રો અને પૂરક સાધનો છે એનું પ્રમાણ નક્કી કરવું બજારને કે કેટલા પ્રમાણમાં આ હોવા જોઈએ. પછી વિદેશી મૂડીરોકાણ બચાવવા બિનજરૂરી વસ્તુઓની આયાત પર અંકુશ રાખવો કે નહીં એ પણ જોવાનું છે કે વિદેશી મૂડીરોકાણ છે તો એ બચાવવું હોય તો આયાત ઉપર અંકુશ રાખીએ તો બે ફાયદા થાય. એક તો દેશના ઉદ્યોગોનો વિકાસ થાય, અને બીજું વિદેશી મૂડીરોકાણ દેશમાંથી પાછું ઓછું જાય. તો એ બે ફાયદાઓ અહીંયા જોવામાં આવે છે. પછી આવશ્યકતા માટેની ચૂકવણી માટે જરૂરી મૂડીરોકાણ કમાવવા માટે નિકાસને પ્રોત્સાહન આપવું. આવશ્યક આયાતો, કારણ કે પછી આ બધી આયાતો બંધ જ કરી દેવી એવું નહીં. ઘણી બધી વસ્તુઓ છે કે જે આપણે વિદેશમાંથી આયાત કરવી પડતી હોય છે, તો એના માટેની ચૂકવણીઓ માટે જરૂરી મૂડીરોકાણ કમાવવા માટે નિકાસને પ્રોત્સાહન આપવું. આયાત ઉપર પછી સાવ બંધ નથી કરવાનું, અંકુશ રાખવાનો છે, બંધ નથી કરી દેવાનું. એટલે કે જેટલી આયાતો થાય છે જરૂરી ચીજ વસ્તુની, તો એની સામે વિદેશી મૂડીરોકાણ જાય છે તો આ પાછું મેળવવા શું કરવાનું? નિકાસને પ્રોત્સાહન આપવાનું. નિકાસ થાય એટલે વિદેશી મૂડીરોકાણ પાછું ભારતમાં આવી જાય, એટલે નિકાસને પ્રોત્સાહન આપવું. ઘણી બધી ભારતીય વસ્તુ ગુણવત્તાના પ્રશ્ને આંતરરાષ્ટ્રીય વેપારમાં ટકી શકતી નથી. વિદેશ નીતિ માટે આ પ્રશ્નનો ઉકેલ પડકારજનક હતો. તો ગુણવત્તાના પ્રશ્ને, કારણ કે ઘણી વખત એ ગુણવત્તા છે એ પ્રમાણમાં ન મળતી કે જે પ્રમાણમાં એ માંગતા હોય, જેના ઉપયોગ કરતા છે એ માંગતા હોય એ પ્રમાણે ગુણવત્તા ન હોય તો એ મોટો પડકાર એ સમય હતો કે ગુણવત્તા છે એમાં કઈ રીતે સુધારો કરવો અને કઈ રીતે આ ગુણવત્તા છે એમાં વધારો કરી શકાય કે જેથી કરીને વિદેશી બજારમાં અથવા તો આંતરરાષ્ટ્રીય બજારમાં આપણી વસ્તુની માંગ વધારી શકાય. પછી વિદેશી વેપાર નીતિના ઘડતરમાં રોજગારીની વ્યાપક આધાર સમાન નાના અને ગૃહ ઉદ્યોગોના ઉત્પાદન અને વિકાસને પ્રોત્સાહન આપવું. નાના ઉદ્યોગોને પ્રોત્સાહન આપીએ ને તો એક તો નાના ઉદ્યોગોની અંદર ખૂબ ઓછા લોકોને
કામથી એ ઉદ્યોગોની સ્થાપના થઈ જતી હોય એટલે ઓછા મૂડીરોકાણથી શરૂઆત થઈ શકે છે. બીજું, રોજગારીની તકો વધારી શકાય છે, કારણ કે એમાં જેટલા લોકોને વધારે રોજગારી મળશે એટલી બેરોજગારી છે એનો દર ઘટતો જશે. પછી આંતરરાષ્ટ્રીય વેપારમાં વિદેશી ઉદ્યોગોની જરૂરિયાત ઊભી થાય છે, તેથી આંતરરાષ્ટ્રીય વેપારની સમસ્યાઓ આંતરિક વેપારની સમસ્યાઓ કરતાં જુદી હોય છે. કારણ કે આંતરરાષ્ટ્રીય વેપાર કરીએ ને એક દેશનો બીજા દેશ સાથે તો વિદેશી ઉદ્યોગોની જરૂરિયાત પડતી હોય છે. જ્યારે આંતરિક વેપાર હોય ને એમાં એ પ્રશ્ન અલગ જ હોય છે આખા. એટલે આંતરરાષ્ટ્રીય અને આંતરિક વેપાર છે એના પ્રશ્નો એકબીજાની સમસ્યા એકબીજા કરતાં જુદી હોય છે. અને એનાથી શું થશે તો કે આંતરરાષ્ટ્રીય જે વેપારની અંદર અસર પડે છે એની અમુક અંશે આંતરિક વેપાર પર અસર પડે જ છે, અને આંતરિક વેપાર છે એની આંતરરાષ્ટ્રીય વેપાર ઉપર ખૂબ ઓછી અસર પણ અસર તો પડે છે. બરાબર. એટલે આ તમામ પડકારોને ધ્યાનમાં રાખી ભારતમાં વિદેશી વેપાર નીતિ રજૂ થઈ રહી હતી, અને તેમાં સમયાંતરે પરિવર્તનો પણ થઈ રહ્યા, એટલે કે સમય જતા જતા એમાં કેટલાક પરિવર્તનો પણ આવ્યા. તો આ પરિવર્તનો છે એ જોવામાં આવે છે, વિદેશ વ્યાપાર નીતિ છે એના આધારે રજૂ કરવામાં આવી હતી. તો આ પાઠની અંદર આપણે આટલા બધા જોવાના હતા. બરાબર. તો આટલા બધા બરાબર ક્લિયરથી કરી લ્યો. બરાબર. તો વાંધો ન આવે કે આ પ્રકરણમાંથી જે પણ પૂછાય એ બરાબર ક્લિયર થઈ જાય. બરાબર. બાકીનું છે આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર જોશું.